જૂનાગઢની ગિરનાર તળેટી ભવનાથ મહાદેવનો દરબાર અને હર હર મહાદેવના જયઘોષ સાથે શરૂ થયો મહાશિવરાત્રીનો ભવ્ય મેળો, જેને લોકો મિની કુંભ તરીકે ઓળખે છે। ભારતભરમાંથી હજારો નાગા સાધુઓ અને અઘોરીઓ એકત્ર થાય છે। શરીર પર ભભૂત, ગળામાં રુદ્રાક્ષ, લાંબી જટાઓ અને હાથમાં ચિલમ। તેમના દર્શનથી જ ભક્તોમાં દિવ્યતાનો અહેસાસ થઈ જાય છે। પણ આ સાધુઓની દુનિયા સામાન્ય લોકો કરતાં સંપૂર્ણ અલગ છે અને રહસ્યોથી ભરેલી છે। વાત કરીએ નાગા સાધુઓની, તો તેઓ માત્ર સાધુ નથી, પરંતુ સનાતન ધર્મના રક્ષક અને શિસ્તબદ્ધ યોદ્ધા માનવામાં આવે છે। નાગા સાધુ બનવું સહેલું નથી। 12 વર્ષ સુધી કઠોર બ્રહ્મચર્ય, ગુરુ સેવા અને તપસ્યા પછી જ દીક્ષા મળે છે। અખાડામાં સંગઠિત રીતે તેઓ રહે છે, શાસ્ત્ર અને શસ્ત્ર બંનેમાં નિપુણ હોય છે। વાત કરીએ અઘોરીઓની, તો અઘોરી સાધુઓની દુનિયા વધુ રહસ્યમય અને એકાંતપ્રિય છે। તેઓ સ્મશાનને જ પોતાનું ઘર માને છે અને અઘોર સ્વરૂપે ભગવાન શિવની ઉપાસના કરે છે। તેમના માટે કશું અપવિત્ર નથી, રાખ જ તેમનો શ્રૃંગાર છે અને તંત્ર મંત્ર તેમની સાધના અને મનમાં માત્ર શિવ। ભવનાથમાં મેળામાં લાખો શ્રદ્ધાળુઓ જ્યારે આ સાધુઓના દર્શન કરે છે, ત્યારે તેમને સાક્ષાત મહાદેવની ઉપસ્થિતિનો અહેસાસ થાય છે। આ સાધુઓ માત્ર મેળાનો ભાગ નથી, પરંતુ સનાતન સંસ્કૃતિના જીવંત સ્તંભ છે, જે અનાદિકાળથી ધર્મનું રક્ષણ કરતા આવ્યા છે અને કરતા રહેશે। તો હર હર મહાદેવ।